दोस्त दोस्त ना रहा और प्यार प्यार ना रहा બોલિવૂડ ફિલ્મ સંગમના ગીતની આ કડીઓ ક્યારેક ક્યારેક વાસ્તવિક જીવનમાં પણ એટલી જ સાચી પડતી હોય છે. અને આવો જ એક કિસ્સો નવસારી અને કપડવંજમાં બની ગયો. મિત્રો, સ્થળ હતું કપડવંજની જીઆઈડીસી, અને આ જીઆઈડીસીમાં એક વાયર બનાવતી કંપની હતી, જેમાં હિંમતનગર તાલુકાના વગડી ગામના રહેવાસી માધુભાઈ મકવાણા નોકરી કરતા હતા. અને નોકરી દરમિયાન તેમને પોતાની સાથે જે કામ કરતા દિલીપસિંહ ઉદેશી પરમાર ઉર્ફે મધરા સાથે પરિચય થયો. દિલીપસિંહ મૂળ તો કપડવંજ તાલુકાના પુંજાજી મુવાડી ગામના વતની હતા, અને એક જ કંપનીમાં બંને વ્યક્તિઓ સાથે નોકરી કરતા, એટલે ધીમે ધીમે એમની જે મિત્રતા હતી એ ગાઢ બની ગઈ હતી. માધુભાઈ એકલા રહેતા હોવાથી ઘણીવાર કંપનીમાં કામ પૂરું થયા બાદ એટલે કે મિત્ર દિલીપસિંહના ઘરે જતા હતા, અને જ્યારે રજા હોય ત્યારે પણ માધુભાઈ દિલીપસિંહના ઘરે પહોંચી જતા અને સાથે સમયને વ્યતીત કરતા. દિલીપસિંહ પોતે પરિણીત વ્યક્તિ હતા, ઘરે સંતાનો પણ હતા, અને ઘણીવાર એવું બનતું કે મિત્ર દિલીપસિંહના આગ્રહથી આ માધુભાઈ તેમના ઘરે જમી પણ લેતા. જેમ તેમ કરતા દિવસો વીતતા જાય છે, એમ આ બંનેની વચ્ચે દોસ્તી પણ ગાઢ બનતી જાય છે. પરંતુ એક દિવસ એવો આવ્યો કે આ બે મિત્રો જ નહીં, પરંતુ સમગ્ર કંપનીમાં જેટલા પણ લેબર અને એમ્પ્લોય હતા એ બધા માટે આ દિવસ આઘાત સમાન હતો. એ દિવસે અચાનક જ આ કંપનીમાંથી જાહેરાત થઈ કે હવે આ કંપની બંધ થવાની છે, અને અહીંયા કામ કરતા દરેક લોકોને છૂટા કરવાના છે. મિત્રો, આ વાતને આપણે આગળ વધારીએ ત્યાં સુધી જે મિત્રોએ આ રાઠોડ સ્ટોક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ પહેલાં સબસ્ક્રાઈબ કરી લે, અને એક કમેન્ટ અવશ્ય કરો કે તમે ગુજરાતના કયા ગામડા કે કયા શહેરમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો, તો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ગુજરાતના કયા કયા ક્ષેત્ર સુધી પહોંચી રહ્યો છે. ત્યારે મિત્રો, આપણે આગળ વધીએ તો આ કંપની બંધ થઈ જતા માધુભાઈ અને દિલીપસિંહ હવે આગળ ગુજરાન કેમ ચલાવવું એની ચિંતામાં મુકાઈ ગયા. માધુભાઈએ દિલીપસિંહને કહ્યું કે મારી પાસે તો હવે બીજો કોઈ રસ્તો નથી, હું ગામડે પાછો જતો રહું. અને દિલીપસિંહે પણ આ બાજુ પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે ખેતી કામ કરવાનું ચાલુ કર્યું. અને કંપની બંધ થઈ જતા બંને મિત્રો ના છૂટકે છૂટા પડી ગયા. માધુભાઈ ગામડે પાછા આવ્યા અને જે કામ મળ્યું એ કર્યું. થોડા સમય બાદ માધુભાઈના લગ્ન એક સુશીલા નામની રૂપવંતી નારી જોડે થયા. અને પહેલાં એકલા રહેતા હતા માધુભાઈ, પણ હવે તો એમની પત્ની સુશીલાની પણ એમના માથે જવાબદારી આવી પડી. એટલે માધુભાઈએ ફરીથી વિચાર્યું કે હવે ભાઈ કંઈક કામ ધંધો તો આપણે કરવો પડશે. એટલે પોતે ફરીથી નોકરી શોધતા શહેરમાં આવ્યા, અને નોકરીની શોધ દરમિયાન એક દિવસ માધુભાઈને સફળતા મળી. ભૂતકાળમાં તેમણે કપડવંજમાં જે વાયર બનાવતી કંપનીમાં નોકરી કરી હતી, એટલે એ એક્સપિરિયન્સ પણ એમને કામે આવ્યો. અને માધુભાઈને નવસારીના વિજલપુરમાં એક વાયર બનાવતી કંપનીમાં ફરીથી નોકરી મળી ગઈ. હવે આ વિજલપુરની કંપનીમાં નોકરી મળી ગયા બાદ માધુભાઈ પોતાની પત્ની એટલે કે સુશીલાને પણ પોતાની સાથે વિજલપુર સાથે રહેવા લઈ આવ્યા. અને કંપનીએ અહીંયા આ બધા એમ્પ્લોય માટે સ્ટાફ ક્વાર્ટર્સ પણ બનાવ્યા હતા. એટલે આ બંને પતિ પત્ની માધુભાઈ અને સુશીલા સુખેથી અહીંયા સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. હવે એક દિવસની વાત છે કે માધુભાઈને પોતાના જૂના મિત્ર દિલીપસિંહ યાદ આવ્યા, અને એમણે પત્નીને પણ વાત કરી કે નોકરી દરમિયાન દિલીપસિંહ મારું કેટલું રાખતા હતા, અમે એકલા ગાઢ મિત્રો હતા. માધુભાઈએ પત્નીને કે માધુભાઈએ ખૂબ ધ્યાન રાખ્યું છે, અને હવે મને નોકરી મળી ગઈ છે, એટલે મારે દિલીપસિંહને એકવાર યાદ તો કરવા જોઈએ, એમને આપણે મળવા જવું જોઈએ. અને માધુભાઈની આ વાત સાંભળીને તેમની પત્ની સુશીલાએ પણ હા પાડી. હવે રજાના દિવસે માધુભાઈ અને તેમની પત્ની કપડવંજમાં દિલીપસિંહના ઘરે ગયા. અહીંયા તેઓ એક દિવસ રોકાયા પણ હતા. રાત્રે જમી પરવારીને બેઠા, બધાએ સુખ દુઃખની વાતો કરી. અને માધુભાઈએ કીધું કે ભાઈ દિલીપ, મને તો હવે નોકરી પણ નવસારીમાં મળી ગઈ, અને ત્યાં સ્ટાફ ક્વાર્ટર્સ પણ મળ્યા, અને અમે ત્યાં વિજલપુરમાં જ રહીએ છીએ, તું પણ ક્યારેક આવજે મળવા. અને આના પછીના દિવસે માધુભાઈ અને તેમની પત્ની સુશીલા દિલીપસિંહના ઘરેથી વિદાય લે છે. અને જતી વખતે માધુભાઈએ પોતાનો મોબાઈલ નંબર દિલીપસિંહને આપી દીધો. અને અહીં જ માધુભાઈની મોટી ભૂલ થઈ, અને આ એક ભૂલ એવા ભવિષ્ય તરફ દોરી ગઈ કે જેની કલ્પના પણ નહોતી. માધુભાઈએ દિલીપસિંહને જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ ઘણીવાર માધુભાઈ પાસે તો ઘણીવાર તેમની પત્ની સુશીલા જોડે રહેતો હતો. એક દિવસ દિલીપસિંહ આ મોબાઈલ પર ફોન કરે છે, અને આ સમયે વિધિની વક્રતા હતી કે આ વખતે આ ફોન માધુભાઈની જોડે નહીં, પરંતુ માધુભાઈની પત્ની સુશીલા જોડે હતો.
સુશીલા અને દિલીપસિંહે શરૂઆતમાં થોડીક ઔપચારિક વાતો કરી. થોડા દિવસો બાદ ફરીથી દિલીપસિંહ કોઈ કામ વગર એ જ આશામાં એમણે ફોન કર્યો કે કદાચ ફોન સુશીલા જોડે હશે અને આપણે વાત થાય તો બહુ સારું રહે. આ વખતે પણ મોબાઈલ સુશીલા જોડે જ હતો અને દિલીપસિંહ અને સુશીલા જોડે ફરી એકબીજા જોડે વાતો થઈ. અને પછીના દિવસે પણ દિલીપસિંહે ફોન કર્યો અને સુશીલા જોડે જ ફોન. એટલે હવે ધીમે ધીમે આ બંનેની વાતચીત એટલી આગળ વધી ગઈ અને નિત્યક્રમ વધી ગયો. ઘણીવાર દિલીપસિંહ કોઈ જ કારણ વગર ફોન કરતો અને સુશીલા જોડે વાતો કરતો. આમ ને આમ 4 થી 5 મહિના સુધી ચાલ્યું. માધુભાઈ જ્યારે નોકરી પર જતા ત્યારે દિલીપસિંહ અને સુશીલા વચ્ચે ફોન પર વધારે વાતચીત થતી હતી. આ દરમિયાન સુશીલાને પણ દિલીપસિંહના અવાજની પોતે દીવાની બની ગઈ હતી. એક દિવસ જ્યારે દિલીપસિંહનો ફોન આવ્યો ત્યારે સુશીલા બોલી કે તમારો અવાજ ખૂબ જ સારો છે, મને મીઠો લાગે છે. બસ આ જ તકની રાહ જોઈને બેઠો હોય એમ દિલીપસિંહ પણ સુશીલાને સામેથી કહી બેઠો કે તારો અવાજ પણ સારો છે અને તું મને ગમવા લાગી છે. દિલીપસિંહના આ શબ્દો સાંભળીને સુશીલાના મનમાં પ્રેમની લાગણી જન્મી. ધીમે ધીમે બંને વચ્ચેનો પ્રેમાલાપ વધવા લાગ્યો અને હવે વાત ફક્ત એકબીજાના અવાજ સુધી ન રહી પરંતુ મળવા સુધી પહોંચી ગઈ. બંને હવે માધુભાઈની ગેરહાજરીમાં એના જાણ બહાર પ્રણયના ભાગો ખેલવા લાગ્યા અને બંને ઘણીવાર નવસારીમાં મળવા લાગ્યા. દિલીપસિંહ પત્નીને બહારગામ જવાનું બહાનું બતાવી અને ઘરેથી નીકળી જતો અને તે ભીમપુરા રોડથી કપડવંજ આવતો, ત્યાંથી બસમાં બેસી અને નડિયાદ જતો અને ત્યાંથી નડિયાદથી ટ્રેન પકડી અને નવસારી પહોંચી જતો. નવસારી રેલવે સ્ટેશને ઉતરી દિલીપસિંહ સુશીલાને ફોન કરતો અને તેને રેલવે સ્ટેશને બોલાવી લેતો. બંને રેલવે સ્ટેશન બહાર મળતા અને પછી ત્યાંથી ચાલતા ચાલતા પ્રકાશ ટોકીઝ થઈ અને ઝૂંપડપટ્ટીવાળા રસ્તેથી નદી કિનારે પહોંચી જતા. અહીંયા પગદંડી પર થઈને જાડીમાં જતા રહેતા, જ્યાં અડધો કલાક રોકાઈ પ્રેમાલાપ કરતા, શરીર સુખ માણતા અને એ પછી બંને પાછા ચાલતા ચાલતા રેલવે સ્ટેશને પહોંચતા, જ્યાંથી દિલીપસિંહ ટ્રેનથી નડિયાદ થઈ અને કપડવંજ પાછા આવી જતા. અને આવો જ ઘટનાક્રમ 1 વર્ષ સુધી ચાલ્યો. માધુભાઈને જ્યારે નાઇટની ડ્યુટી હોય ત્યારે સુશીલા દિલીપસિંહને ફોન કરીને કહેતી કે માધુને આજે નાઇટની ડ્યુટી છે એટલે તું નવસારી આવી જા. આ આમંત્રણ મળતા જ દિલીપસિંહ નવસારી માધુભાઈના ઘરે પહોંચી જતો અને ત્યાં જ રાત રોકાતો હતો. હવે સુશીલાને પણ દિલીપસિંહ દૂર રહે પોસાતું નહોતું એટલે તેણે વાતમાં પોતાના પતિ માધુ પાસેથી જાણી લીધું કે કંપનીમાં વધારે કોઈ કર્મચારીની જરૂર છે કે નહીં. અને માધુભાઈએ પણ હા પાડી. એટલે સુશીલાએ એક પ્લાન ઘડી લીધો. તેણે દિલીપસિંહને કહ્યું કે આ કંપનીમાં માણસોની જરૂર છે એટલે તું પણ અહીંયા આવી જા. સુશીલા પાસેથી આ વાત જાણ્યા બાદ દિલીપસિંહ પણ 2013માં માધુભાઈને કહ્યું કે તારી કંપનીમાં જગ્યા હોય તો મને પણ ત્યાં નોકરી અપાવી દે. અને આના પછી માધુભાઈએ કંપનીમાં વાત કરી અને દિલીપસિંહને નોકરી પર રખાવી દીધો હતો. આ કંપનીમાં દિલીપસિંહને બધા દીપકના નામથી ઓળખતા. તેની હાજરી પણ દીપકના નામથી જ પુરાતી હતી. એક જ કંપનીમાં નોકરી મળી જતા હવે દિલીપસિંહને પણ ફાવતું મળી ગયું. તે માધુભાઈને ત્યાં રહેવા લાગ્યો હતો. દિલીપસિંહને નવી કંપનીમાં 1 અઠવાડિયા સુધી નોકરી કરી હશે. આ દરમિયાન દિલીપસિંહ અને સુશીલા વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે વધતો જતો હતો. એક દિવસ દિલીપસિંહ અને સુશીલા સાથે મળી અને ભાગી જવાનો પ્લાન બનાવ્યો. ક્યાં જવું, શું કરવું, કેવી રીતે ભાગવું, બધું આ બંને સાથે મળીને નક્કી કરી લીધું હતું. બીજી તરફ માધુભાઈ પોતાની પત્ની અને જીગરજાન દોસ્ત દિલીપસિંહના પ્લાનથી સાવ અજાણ હતા. આખરે એ દિવસ આવી ગયો અને જ્યારે દિલીપસિંહ અને સુશીલાએ ભાગી જવાનું નક્કી કર્યું હતું, પ્લાન મુજબ બંને નવસારીથી સુરત ભાગી ગયા. એક સોસાયટીમાં 1500 રૂપિયાના ભાડે રૂમ રાખીને રહેવા લાગ્યા અને દિલીપસિંહ હીરા ઘસવાના કારખાનામાં કામે લાગી ગયા. અહીંયા 20-25 દિવસ જેટલા રોકાયા બાદ સુશીલાને પોતાનો જે પતિ હતો એ એની યાદ લાવવા લાગી. એટલે તે સામાન લઈ અને નવસારી પોતાના પતિ પાસે પાછી જતી રહી. પત્ની સુશીલાને પાછી આવેલી જોઈ માધુભાઈએ થોડો ગુસ્સો કર્યો. ન કહેવાના અમુક શબ્દો પણ કહ્યા. મન મોટું રાખીને તેમણે ફરીથી સુશીલાને અપનાવી લીધી. બીજી તરફ સુશીલા પાછળ દિલીપસિંહ પણ થોડા જ દિવસોમાં પાછો નવસારી આવી ગયો. દિલીપસિંહને જોઈ અને માધુભાઈએ તેની સાથે ખૂબ ઝઘડો કર્યો, પણ દિલીપસિંહે માફી માંગી લેતા માધુભાઈનો ગુસ્સો શાંત થયો. માધુભાઈએ દિલીપસિંહ સામે એ શરત મૂકી કે તારે મારી પત્નીથી દૂર રહેવાનું છે. દિલીપસિંહ આ શરતને માની લે છે અને ફરીથી કંપનીમાં નોકરી કરવા લાગે. પરંતુ થોડા દિવસો વીતે અને ફરીથી આ દિલીપસિંહ અને માધુભાઈના પત્ની એટલે કે સુશીલા વચ્ચે ફરીથી પ્રણયના ભાગ ચાલુ થાય છે. હવે બંને માધુભાઈની જાણ બહાર ફરીથી મળવા લાગે છે.
એક રાત્રે જ્યારે માધુભાઈ ઘરે હાજર નહોતા ત્યારે દિલીપસિંહ તેના રૂમે પહોંચી ગયો અને તેને બંધ રૂમમાં જ્યારે અચાનક માધુભાઈ ઘરે આવી ગયા, માધુભાઈએ દરવાજો ખટખટાયો એ સાથે જ રૂમમાં રહેલા સુશીલા અને દિલીપસિંહ ડરી ગયા. બંનેને ખબર પડી ગઈ કે આ સમયે માધુ જ આવ્યો હશે. માધુભાઈથી બચવા માટે દિલીપસિંહ તેમના રૂમના પલંગ નીચે સંતાઈ ગયા અને પછી સુશીલાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલવામાં થોડી વાર લાગી એટલે માધુભાઈને શંકા ગઈ એટલે એમણે ઘરની અંદર પ્રવેશતા ચેક કર્યું અને એમની પલંગની નીચે આછા પ્રકાશમાં કોઈક દેખાયું અને ધ્યાનથી જોયું તો દિલીપસિંહ હતું. દિલીપ આ બૂમ સાથે તેણે પલંગ નીચે ઝૂકી અને દિલીપસિંહનો કાટલો પકડી લીધો અને કાટલા પકડીને બહાર ખેંચ્યો. આના પછી બંને વચ્ચે ઝઘડો થયો. દિલીપસિંહ ત્યાંથી જતો રહ્યો. જોકે ત્યાર પછી પણ સુશીલા અને દિલીપસિંહ વચ્ચે વ્યવહાર ચાલુ રહ્યો. સુશીલા જ્યારે બોલાવતી ત્યારે દિલીપસિંહ આવતો અને આમ વર્ષ 2013ની દિવાળીની વાત. દિવાળીના સમયે સુશીલા પોતાના પતિ મધુ સાથે ગામડે ગઈ અને પાછા વિજલપુર આવી ગયા એટલે 19 નવેમ્બર 2013ની રાતે અંદાજે 10 વાગ્યા આસપાસ દિલીપસિંહનો મોબાઈલ રણકી ઉઠ્યો અને તેણે જોયું તો સુશીલાનો કોલ હતો. મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા કે આ સમયે સુશીલાનો ફોન કેમ આવ્યો હશે? શું તે મને નવસારી બોલાવવા માંગતી હશે? સવાલોની સાથે દિલીપસિંહે કોલને રિસીવ કર્યો, પરંતુ આ વખતે સુશીલાના અવાજમાં પ્રેમના બદલે ડર હતો. તેણે દિલીપસિંહને કહ્યું કે માધુ મારી સાથે મારઝૂડ કરે છે, મારે શું કરવું મને કંઈ સૂઝતું નથી. તું અહીંયા નવસારી આવ અને મને તારી સાથે લઈ જા. સુશીલાની આ વાત સાંભળી અને દિલીપસિંહ મૂંઝાયો. તેણે સુશીલાને સધિયારો આપતા કહ્યું કે તું ચિંતા ન કર, ગમે તેમ કરી આજની રાત કાઢી નાખ, હું કાલે સવારે નવસારી આવી અને તને લઈ જઈશ. દિલીપસિંહની સાંત્વના બાદ સુશીલા પણ ફોનને કટ કરે છે અને સુશીલા દિલીપસિંહની રાહ જોઈને બેસી રહે છે. આ બાજુ દિલીપસિંહ પણ સવાર પડતા પોતાના વતન કપડવંજથી નીકળી અને નડિયાદ જાય. ઘરે એવું કહે કે હું કામ અર્થે સુરત જવાનો છું એવું બહાનું બતાવી અને પોતે કપડવંજથી નડિયાદ આવે. નડિયાદથી ટ્રેન પકડીને નવસારી જાય. નવસારી જઈને રેલવે સ્ટેશન પર ફરીથી સુશીલાને ફોન કરે કે હું નવસારી આવી ગયો છું, તું મને યોગ્ય સમયે ફોન કરજે એટલે હું તારા ઘરે આવી જઈશ. સાંજ પડ્યો, સમય જમવાનો થયો. બંને સુશીલાએ અને માધુભાઈએ જમવાનું જમી પરવારીને બેઠા. થોડીક વાર માધુભાઈએ ફોન પણ જોયો. સુશીલાએ ફરીથી દિલીપસિંહને ફોન કર્યો અને કીધું કે હજી માધુ જાગે છે એટલે તું હમણાં ના આવતો, હું જ્યારે ફોન કરીશ ત્યારે આવજે. થોડીક વાર પછી માધુભાઈએ ફોન જોયા બાદ કંટાળ્યા બાદ આખા દિવસનું મજૂરી કામ એટલે રાતે જલ્દી ઊંઘ આવી ગઈ. માધુભાઈ ઊંઘી ગયા અને જેવા ઊંઘ્યા એવો જ સુશીલાએ પોતાના પ્રેમી એટલે કે દિલીપસિંહને ફોન કર્યો અને કીધું કે માધુ હવે જાગી ગયો છે, તું આવી જા જલ્દી. દિલીપસિંહ ફટાફટ વિજલપુર, નવસારીના વિજલપુરમાં જે સ્ટાફ ક્વાર્ટર્સ બનેલા હતા એ જગ્યાએ આવ્યા અને આવીને સુશીલાને કીધું કે હું તારા ઘર આગળ આવ્યો છું, તું બહાર આવ. એટલે સુશીલા બહાર પહોંચી પણ સુશીલાએ કીધું કે હવે માધુ પાછળ પીછો કરશે તો શું કરશું? ત્યારે દિલીપસિંહનો એક કિમિયો સૂજ્યો, એક એવો ભયાનક પ્લાન સૂજ્યો કે આજે માધુને પતાવી જ જઈએ એટલે રોજની આ જે માથાકૂટ છે એ જ પૂરી થઈ જાય. તો કે કઈ રીતે? દિલીપસિંહ કે તું જોતી જા, હું કરું. દિલીપસિંહે એક લોખંડની રોડ લીધી અને જે ઘરમાં માધુભાઈ સૂતા હતા ત્યાં જઈ અને ઊંઘમાં જ માધુભાઈના માથા પર દિલીપસિંહે લોખંડની રોડનો ઘા કર્યો અને લોહીની ધારો ઉડવા માંડી. આ બાજુ ઊંઘમાં જ માધુભાઈ બેભાન થઈ ગયા. બીજા ઘાએથી માધુભાઈનું માથું હાવ ફૂટી ગયું. પણ હજી દિલીપસિંહને સંતોષ નહોતો એટલે એણે બાજુમાં પડી રહેલી આ સુશીલાની ચૂંદડી એટલે કે સાડીના પલ્લાને લીધો અને માધુભાઈના ગાળે ટૂંપો દઈ અને એમને ખાટલા જોડે બાંધી નાખ્યા. થોડીક વાર થઈ અને માધુભાઈના પ્રાણ પંખીરું ઉડી ગયા. તેમનું શરીર સાવ શાંત પડી ગયું હતું અને સાવ શાંત પડેલા હૃદયના ધબકારા આ દિલીપસિંહે ચેક કર્યા અને લાગ્યું કે હવે માધુ રહ્યો નથી. આવું ખાતરી થતાં દિલીપસિંહ અને સુશીલા ત્યાં ઘરવખરીમાં જે વસ્તુઓ પડી હતી, ટીવી, સામાન, બધી વસ્તુઓ લઈ અને ત્યાંથી નવસારી રેલવે સ્ટેશન આવી ગયા. નવસારી રેલવે સ્ટેશનથી બેસી અને પોતે નડિયાદ આવ્યા અને નડિયાદમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં પોતે નોકરી કરવા લાગ્યા. મજૂરીમાં સાથે સુશીલા પણ સાથ આપવા લાગી અને બંને પ્રેમિકા અહીંયા કામ કરવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતાં 4, 5 મહિના જતા રહ્યા. માધુભાઈ અને દિલીપસિંહ અને સુશીલાબેન અહીંયા જ પોતાનો ઘર સંસાર આગળ વધાવ્યો. પરંતુ આ બાજુ સુશીલા
જીદ કરવા લાગી કે હવે તું મને ઘરે લઈ જા. અહીંયા આપણે બહાર સિટીમાં કેટલા દિવસો રહીશું, હવે તું મને તારા કપડવંજવાળા ખેતરે લઈ જા, ત્યાં આપણે ઘર બનાવશું અને ત્યાં જ વિસ્તાર મોટો કરશું, ત્યાં જ આપણે રહીશું. પરંતુ આ બધું દિલીપસિંહના મનમાં કંઈક અલગ જ હતું. તે સુશીલાને પોતાના ઘરે લઈ જવા માગતા નહોતા. એટલે એક દિવસ રાતે પોતે સુશીલાને કીધું કે ચાલ હવે આપણે આજે કપડવંજ જતા રહીએ, આપણા ખેતરે જતા રહીએ. સુશીલા અને દિલીપસિંહ આગળ વધે છે. જેમ જેમ કપડવંજ નજીક આવતું જાય છે એમ એમ સુશીલાના મનમાં ખુશીઓ ઉભરાવા માંડે છે કે હવે ફાઇનલી હું મારા ઘરે આવી રહી છું. પરંતુ એને ખબર નહોતી, એ અજાણ હતી કે આજે દિલીપનો પ્લાન શું છે. થોડાક આગળ ગયા એટલે તમાકુના ખેતરો આવ્યા, તેનાથી આગળ મકાઈના ખેતરો આવ્યા અને મકાઈના ખેતરોમાં રાતના અંધારો, એકદમ નીરવ શાંતિ. અને આ શાંતિના સમયે દિલીપસિંહે લાગ જોતા સુશીલાને કીધું કે તું આગળ ચાલ, હું પાછળ ચાલું અને પાછળથી તને પ્રકાશ આપતો રહું, એટલે તું જોઈને ચાલતી રહે, તું પડી ના જાય. સુશીલા બિચારી આમ મનની ભોળી આગળ ચાલવા માંડી, દિલીપસિંહ પાછળ ચાલવા માંડ્યા. અચાનક જ દિલીપસિંહે હાથમાં રહેલી લુંગી થકી સુશીલાના ગળામાં ગાંઠ મારી અને જોરથી એવી જ ખેંચી નાખી કે સુશીલાની ચીસ પણ બહાર ના આવી. જ્યાં સુધી સુશીલાએ પ્રાણ પંખીરું ન છોડ્યા ત્યાં સુધી દિલીપસિંહે ખરી સજડ બમ આ લુંગીને પકડી રાખી. સુશીલાના પ્રાણ પંખીરું થોડી વાર બાદ ઉડી ગયા. એટલે ત્યાં જ ખેતરમાં ખાડો ખોદી અને આ દિલીપસિંહે સુશીલાને દફનાવી દીધી અને પોતે પછી પોતાના કપડવંજના ઘરે આવી ગયો. હવે આ બાજુ 2 મર્ડર કર્યા પછી દિલીપસિંહ પોતાના ઘરે આવીને સુખ ચેનથી રહેતો હતો. પરંતુ ઘરમાં લોકોને કીધું કે કોઈ જો પોલીસવાળા આવે તો એવું કીધું કે દિલીપસિંહ ઘરે નથી, અને પોતે પોતાનું ઘર પણ બદલી નાખ્યું. આ બાજુ નવસારીમાં તેજ તર્રાર પ્રોબેશનર આઈપીએસ તરીકે એક નવા જ આઈપીએસ આવ્યા અને એમણે આ કેસની પટ્ટી ખોલી કે નવસારીમાં માધુભાઈનું જે મર્ડર થયું એમના હત્યારા હજી સુધી, એટલે કે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાનું એક કેમ્પેન ચલાવ્યું અને એમણે એમાં દિલીપસિંહનું નામ પણ ખોલ્યું. એટલે પોલીસ કપડવંજ આવી અને ચેક કર્યું, પૂછ્યું, પણ દિલીપસિંહનો કોઈ પત્તો મળ્યો નહીં. પરંતુ પોલીસની જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય, જે બાતમીદારો હોય, એના થકી માહિતી મળી કે દિલીપસિંહ છે જીવતો અને રહે છે કપડવંજમાં જ, પરંતુ તે છુપાવે છે અને નામ બદલાવીને રહે છે. એટલે પોલીસને બાતમી મળતા પોતે દિલીપસિંહને શોધી કાઢ્યો અને આ શોધીને દિલીપસિંહને લઈ ગયા નવસારીની જેલમાં. ત્યાં જઈને તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે દિલીપસિંહે એક માધુભાઈનું જ નહીં પરંતુ માધુભાઈની પત્ની સુશીલાનું પણ કપડવંજના ખેતરમાં આવીને હત્યા કરી છે. મિત્રો, અંતે આ વાત અહીંયા જ પૂરી થાય છે. પરંતુ જેને પામવા માટે પોતાના પતિનું મર્ડર કરાવ્યું હોય અને એને જેને પામ્યો હોય એ જ ફરીથી પોતાને જ મારી નાખે, એ તો કેટલો વિશ્વાસઘાત કહી શકાય. મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી એ સંભળાવવાનો હેતુ કોઈ શીખ લેવાનો નહીં, પરંતુ આવનારો સમય આપણી સામે કેવો આવીને ઊભો રહે છે અને આવા સમય સામે આપણે તૈયાર રહીએ અને એ સજગતા અને સતર્કતા આપણામાં આવે, એ જ અમારો હેતુ છે. મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા માટે રાઠોડ સ્ટોકને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ સંભળાવવા માટે શેર કરજો. જય હિન્દ, જય ભારત.